100 થી રિક્ષા नहीं 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 तो जय माताजी मित्रों, स्वागत है तमारो अपना नवा ब्लॉग में। तो फाइनली आज આપણે બધા માઉન્ટ આબુ માટે નીકળી ગયા છીએ। જય માતાજી। जिग्नेश, करण, प्रदीपजी, अंकित भणो, निमेश, शंकी वाघ અને અમારો એડિટર જીતુ રોમિયો। તો તમારે કોઈ બે શબ્દો કહેવા હોય ભાઈબંધો તો આપણા જોડે કેન 160 એક્સ્ટ્રીમ રાઇડર પલ્સર ચલા બંદે ચાલે આ કેટલું જયરામ કોઈ નહીં ભાઈ જયરામ ના આવ્યો એનો પ્રોબ્લેમ હતો થોડું તો ફાઇનલી આપણે નીકળી જઈએ ઘેરથી પેટ્રોલ તો પુરાય નહીં હાલ આગળથી પેટ્રોલ પુરાવાનો દિલિયાથી જિગ્નેશભાઈ નંબર પ્લેટ નખાઈને પછી આગળ વધવાનું છે નેક્સ્ટ સ્ટોપ આપણું પાલનપુર આવશે પાલનપુર જઈને બધા હારે હારે ઉભું રહેવાનું ચા નાસ્તો કરશું ચાલો તમે બી વિડીયો જોતા રહેજો અમારો પહેલો વિડીયો યુટ્યુબમાં તમને ગમો લાઈક કરજો શેર કરજો અને નવી ચેનલ આપણે સબસ્ક્રાઇબ કરજો બરોબર ચલો ટોલ ટેક્સ આવી ગયું પેલું પાટણમાં એન્ટ્રી મારવાની પણ બંધ હાલ આગળ બીજા બે બંકા આવ્યા છે આગળ જિગ્નેશ અને નિવેશ ચોમાસમાં પાટણ રાધનપુર પાટણ 45 ચોમાસમાં 21 લેવા તો તો ફાઇનલી ધેનુજ આવી ગયું ધેનુજમાં પુલ બનશે સિંગલ પટ્ટી ચાલે ધેનુજ નો ટ્રાફિક આગળ બે તો ખાવાનું થેલો વજન નહીં પડતો હા થેલો આગળ લઈ લઈશું એવું છે તો ઘણા લોકો અહીંયા આપણે
એ બાઈક આગળ બીજો બધો બાઈક પાછળ હેડી ગઈ. બધા બંકા બધા સ્ટોન્ટ ડ્રાઈવર છે એમાં જોડે. અમારો મેન બબ્બો આગળ જિગ્નેશ. એ રાઇડરો નીકળે એવો આગળ એક એક કરીને ઓવરટેક કરશી બતાવો. આખી એકદમ મસ્ત હાઈવે ચાલુ થઈ જાય એકદમ સારો એવો મજા આવશે ચલાવવાની. આપણે ખાલી કોઈ ઓવર સ્પીડિંગમાં ના ચલાવવાનું ધ્યાન રાખવાનું, કારણ કે ઘરેથી આપણે લઈને એટલે જવાબદારી આપણા ઉપર બધોની. અમારો હજુ એક સબ્જી રાઇડર પાસે મસ્ત એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ, કોઈ તડકો નહીં, વરસાદનો માહોલ પણ વરસાદ આવતો નહીં. આપણું કાલ આથી ઘર બાજુ વરસાદ પડ્યો પણ અમુક અમુક જગ્યાએ પડ્યો, અમુક અમુક જગ્યાએ નહીં પડ્યો. પાટણ 38, ચોણસમાં 6, પાટણપુર સિંધુ. Under the boughs where the shadows play. તો ફાઇનલી જીતુભાઈ ને આગળ જતા રહે, મેં પણ આગળ જતા રહે. મારો ગોરો બંકો એને બી ઓવરટેક કરી બધા ધીરે 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 નીકળી જાય આગળ. તો બધાની પાસે રહેવું પડશે. મારી બાઈક આગળ હેડે ને નંબર પ્લેટ હા નહીં એટલે હોય ક્યાં જવું પડે, નકર ડાયરેક્ટ અમે ઊંઝા ગોંડુવાળા હાઈવે ઉપર થઈને જતા રહેવાના હતા સીધા પાલનપુર. અમારે એક બંકાના કારણે વાપરી જવું પડશે. ચલો જોતા રહેજો તમે આગળ. માઉન્ટ આબુનો 3 દાડાનો પ્રોગ્રામ મસ્ત એવો. હજી આજે જ આવે માઉન્ટ આબુ પહેલો દિવસ. ત્યાં તો આવવા જાય મસ્ત રૂમ રોડ રાખશું, આરામ કરીને બીજા દર આખો દાડો ભરવાનો. પછી રવિવારના દાડા સવારે વહેલા નીકળવાનું, અંબાજીને પૂરો કવર કરવાનું. જોઈએ કેવું સેટિંગ આપણું. 1:57 થઈ જઈશ. પછી કેટલા વાગે પહોંચી હવે ખબર નહીં. બધા સ્પોટ બાઈક એટલે બધા આરામ કરાવતું જવું પડશે. બાઈક નું હીટ મારશે, બધા પ્રોબ્લેમ થશે. જા દો. તો ફાઇનલી જબર તો ફાઇનલી નંબર પ્લેટ લઈને નીકળી જઈએ પાછા ઘર બાજુ. રસ્તો ચેન્જ કરી નાખ્યો આખો. પાછા વીરતા બાજુ વાળો વટ્ટો કે એકાંદી નીકળી જઈએ બરોબર સીધા ઊંઝા. આપણે તો જોયો જ નહીં રસ્તો, એટલે બોલું કોઈ આગળ કરાય કેવું રે જોઈ લઈએ.
બસો બેન નો ચેન્જ પાટણ. હજુ આપણે મોબાઈલ ફોન સ્ટેન્ડ નખાવવું પડશે, આટલા ત્યાં ઠેકાણું પડશે. આ બંકા મારા જો તો ઊંધું ગાલ દે મજા નહીં આવે. પાટણ ભાઈ બોર્ડર પર નંબર પ્લેટ નખાઈ દઈએ, મોબાઈલ નું સ્ટેન્ડ લગાવી દઈએ, એટલે પછી એક સીધા નોન સ્ટોપ પાલનપુર ભેગા. પાલનપુર જઈને પેલો બ્રેક લેવાનો, પણ રસ્તા લાગતું નહીં. પેલો બ્રેક જતો કેટલા બ્રેક લેવી જવાના એમાં તો. મસ્ત એકદમ માહોલ ઠંડો ઠંડો, વાતાવરણ એકદમ સારું, ફરવા લાયક મજા આવી જશે. માઉન્ટ આબુ છે ત્યારે હવે ખબર નહીં આપણને તો, એટલે સી ખબર થાય છે. જોઈ જાવ ને એટલે એ તો ફરી નાખશું, ભલે વાતાવરણ ખરાબ હોય ગમે તે હોય. આગળ આગળ જયારે બંકો બધા આગળ આવે છે. 24 પાટણ નું છે તમારા હાવા જેવું એ કઈ તો પાટણ 24 આપણે 24 નું છે લગભગ. આપણા તો આપણું બાઈક નહીં, આપણે એક્ટિવા, અને આપણે આપણું એક્ટિવા ભાઈબંધ ના આપીને બાઈક એને એટલે સાચું જાય. કારણ કે આપણે એક્ટિવા માઉન્ટ આબુ જવાય ના, કારણ કે ધારમાં જાય ચડી ના, ખોટો રિસ્ક લેવાનો થતો નતો. એટલે વિચાર કર્યો કે ભાઈ બાઈક લઈ લઈએ. ભાઈબંધ છે તાર કમમાં ચલો રામ જોતા રહો, મજા આવશે. આપણે આબુ હોય ટ્રીપ જોઈએ કેવું રે. તરસ લાગી બરે ચોક પાણી બોટલ લેવી પડશે પેલા. ત્યારથી કીધું તો બધા પાણી બોટલ લેવાનું, પણ અમે કોઈ લાયા નહીં બોટલ, બધા ભૂલી જાય. આ બિહાર જીરિયા કે પાણી પીવું, આ પાણી ક્યાંથી લાવવા જોઈ લઈએ. એકલા મગજ નાઈ જઈએ આવું. ખાલી દુઆ પાટણ ચોકડી
પેટ્રોલ ફૂલ કરાવવાનું જીઓ માંથી ફૂલ કરવાનું જીઓ નો જો પેટ્રોલ પંપ હશે તો ફૂલ થશે આમાં ધણી વાળો બંકો તો ગળતો જ નહીં ચમચમાઈ ના ઓવરટેક કરે જાય બીજી વાર આવ્યો પણ એને શું ખબર છે તો બંકા હોય તો નહીં કોઈ એક્સિડન્ટ ના રસ્તા વાહ ભાઈ વાહ સ્વિફ્ટ વાળા એ ડિવાઈડર કુદાડી હોય ભાઈની નવી સ્વિફ્ટ ની પથારી ભરી દઈએ જાઓ તો ફાઇનલી પાટણ ની પાછા નીકળી ગયા પેટ્રોલ ફૂલ કરાવી દીધું બધવાય આવા તો એમાં આપણા ફોન નો સ્ટોરેજ ફૂલ થઈ ગયો હોય તો પાછો ડખો પડ્યો જોઈએ આવું થાય છે ખબર આપણે 1000 પેટ્રોલ આપણું ફૂલ થઈ ગયું એકદમ ફૂલ લીટા જેવું મજા આવી જશે બંકો ગાય માતે રૂક જાના પાટણની ગલીઓ ફરતા નીકળ્યા બહાર હજુ તો હરિયા હોર થઈ બધું ચાલ જય રમાબેર તો પાટણ ના બહાર નીકળી જઈએ ફટોફટ નીકળીએ પાછા આવો હાઈવે ઉપર ફૂલ પાવર પોલીસની ગાડી ઉભી છે પોલીસ ચરો ના પડી ખટારા વાળો પકડે લાકડો પકડો આવતો આરટીઓ વાળા જિંદા
લગભગ મારા ખ્યાલથી ભાવ એવું લાગે આપણે જેટલા આ ગાડી વાળો ખુલ્લી જોઈને લાગે 15 વગર થઈ આપણે તો 15 માં જ છીએ આપણે લાગે ઓય સાઈડમાં કર સાઈડમાં ફરીને આવવું પડશે છે સીધો એ સીધો રહ્યો છે ને આપણે રોંગ સાઈડમાં ઘૂસી જઈએ માઉન્ટ આબુ જવા માટે પેલી બાદ સીધું ને કરવું પડશે પણ હવે કોઈ નહીં હતી યુટર્ન તો માલ લઈશું આપણે મેહોણા વાળા ભાઈ ચો ગોઠી જો તો ગાડી જ દેસી અમે તો સિગ્નલ આવી ગયો સિગ્નલ ના ગોતી રે ફાઇનલી પાલમુ ચોકડી પર ઉભા રહીએ ટ્રાફિકમાં આગળ જજો ઈવને ડાયરેક્ટ જવા દીધું લ્યા સીધે જ ઊભું નહીં રાખ્યું સિગ્નલમાં ઉભા રહીએ અમારા બે ભંગા સિગ્નલ તોડી નાઈ જઈએ આગળ મોન સંકી બે ઉભા રહીએ હાલ તો અગર હારી 3:45 4 તો પાલનપુરમાં જ વાગી જાય જા તો લે આ સિગ્નલ ખોલ લેલો જલ્દી જલ્દી હેડો આ તો મને વિશ્વાસ ના આવે આગળ થી ધરતા હતો આપણે આગળ જેવું રિસ્ક કરવું કોમાં ચાલો થોડું ખેતા પાછું ચલો હવે નીકળીએ પાછા નવી ગાડી ડિલિવરી લીધી ડિલિવરી લઈને જાય પાલનપુર નું લોકેશન અમે માઉન્ટ આબુ આવ્યા હતા આટલા પોલીસ વાળા કર્યા હતા ના જવા દે જો ખાલી બ્રિજ બની બના આખો ગોળમાં લોકેશન જોતા હોય બનાવો બોલ ફાઇનલી આપણું પહેલું ડેસ્ટિનેશન ફૂડ ઝોન ઝંકી જતો ના રહેજો જો
તો ફાઇનલી ગાઈસ આપણે લોકો બાલાપુરથી થોડા આગળ આવીને ઊભા થઈ જાય એકાંત બધા પંખાઓ બધાના બાઇક એકદમ ઓવર હીટેડ થઈ ગયો હતો એટલે રસ્તામાં થોડો બ્રેક લેવો પડ્યો. તો એકાંત ચા નાસ્તો કરવા માટે હાલ તો ઊભા રહીએ અને બધા બતાવું છું બી હાલત બધું બધા કોફી વગેરે બધાની હાલત સંગીભાઈ થાકી જાય આવતી લેટ આવી રહ્યા મોણો કોઈ કેવું બોલો તમે બે શબ્દો જો બોલો ભાઈ તો બૂટ પહેરવાનું ચાલુ કરી નાખ્યું હા ભાઈ અમારે આબુ ટચ કરી નાખો તા તો પીલો પીલો ધરે બીજો પાછા બાકી ના રહી જાય આબુ જઈને તમારે ભાઈ પાણી નહીં પીવાનું કે આવું છે પાણી પીવાનું બીજું કઈ પીવાનું મારા જીતુભાઈ મોય બેસી જાય પેલી બાજુ અંદર વોશરૂમમાં બેસી જાય ફ્રેશ. તો ફાઇનલી ગાઈસ આપણે બધા નાવા ચા નાસ્તો કરી લીધો અને એ કરવાની તૈયારી થઈ રહી છે ભાઈ આ બધા ફોટોશૂટમાં ઊંચા જ નહીં આવતા શું કે નિમલો ખબર નહીં શું ના છે નિમલો જો આ બધા ફોટોશૂટમાં ઊંચા નહીં રહેતા ધરાશી જ નહીં આખો દારો ફોટા 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 બસ. અને અમારા ડાયા છોકરા ગ્રુપના જો જો એક ઠેલો હેડા ઉપાડે તો ફટફટ ગયા એ નેકરો કરો લે હેડો જલ્દી હવે બહુ વાર ના કરશો બધું લઈ દે પણ હેડો નેકરો ખોટો. તો ફાઇનલી મિત્રો આપણે ચા નાસ્તો કરી નીકળી જઈએ પાછા હાઈવે ઉપર ચડી જઈએ બાઇકનો થોડો રેસ્ટ આપીને હવે સીધા હોયથી આબુ રોડ વોકિંગ ટ્રેક થઈને ઊભું રહેવાનું આબુ રોડ હોયથી 27 કે 30 કિલોમીટર કંઈક આસપાસ બધા અંગાત હેડી તો સારું અને કોઈ નહીં ફોન કર નાખ લે બાય ચાન્સ ભોય ભોય પડી જતું કરશો હજુ હપ્તો એકે નહીં કપોણો ચલો બંકાવો તો પાછા ખસ કસાઈ ગેચી નાખી બધો એવો સીધા તમને હું આગળ આપણો ફોન તો મુશ્કેલ ફૂલ થાય એના કરતી ને હું તમને સીધો અગાગાડી કરે એટલે મને ચાલુ કરશું આપણો બરોબર. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco. જો મજબૂત લાગે. તો ફાઇનલી ગાઈસ ફાઇનલી આપણે 20 કિલોમીટર ઊંધા કહીએ તો પણ આઈ ગઈ પાછા લાઈન ઉપર આપણે.
બસ પહેલો તે તમે પેલો વિડીયો આવ્યો હતો તને હું પણ કનું ચાલુ એ અંકા બેજા જા દો લે જવાને અડધો અર્થ બધા વિલાયો એના પ્રાઇવેટ વિલાય બધા આટલા છે કુદી પ્રાઇવેટ વિલા આવશે ચલો ઉપર આવી ગયા હરખું પાર્કિંગ એક તો ગાઈસ ફાઇનલી આપણે લોકો ને આબુ આવી ગયા જો આપણે 4 જણા હજુ અધર આયા બીજા બધા હજુ નેચર ઉપર એમની રાહ જોઈ જાય શિકાર હજુ કરી પણ ખાલી તમે એનો વ્યૂ જોવો ખાલી હા સનસેટ બનસેટ એક નંબર છે હાલ તો કાઢ દો ઓકે જો પૈસા વસૂલ છે ભાઈ One eternity later. તો મિત્રો ફાઇનલી આપણે માઉન્ટ આબુ આવી જઈએ રસ્તામાં અડધો બ્લોગ ઉતારે નતો પણ ચૌદ કરા એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો માઉન્ટ આબુ આયા તો સુધી વરસાદ કન્ટિન્યુ ચાલુ જ હતો પછી હાલ આવીને રૂમ રાખ્યો રૂમ લઈને બેઠા બધા આપણા ભાઈબંધો અંદર રૂમમાં ફ્રેશ થઈ ત્યાં હું તમને રૂમ બતાવું આપણા ભાઈબંધો જોવા રૂમમાં હું નાટક કરી લેજો રૂમમાં જવાનો હા સીડીએથી ઉતરીને સીધા પહેલો રૂમ આપણો છે જો બધા બંકો આવતા આવતા ફોટોશૂટ ચાલુ થઈ ગયો લોકોનો જો
તો જો રૂમના અંદર બેહીએ એટલે પેલો બેડ આટલા આવશે આપણું. હવે સુનિલ સાંકી વાઘ જો ખાલી જીમ બોય આ બોડી બતાવતા શો બોડીનો શો ઓફ કરી મારો ભાઈ. અને જો રૂમમાં તો દિલીપ ભાગી રહ્યો છો એ બંક આ ઢીલા થઈ જાય બધા ચીતું હોય ને. ફાઇનલી આપી દીધો બરોબર. હવે બધા લોકો ફ્રેશ થઈ જાય એટલે ખાવા ને કરવાનું અમારે ખાઈ બહીને ખાવા જઈએ એટલે ફરતી બ્લોગ કન્ટિન્યુ કરશું આપણે. બધા તો ફ્રેશ થઈ જાય મારે એકલું બાકી હું ફ્રેશ થઈ લઉં પહેલા.